નમસ્કાર દર્શક મિત્રો, જનરપન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું આપણો મિત્ર કંચન પરમાર। આવો સાંભળીએ આજના મુખ્ય સમાચાર। વડોદરા મહાનગરપાલિકા દ્વારા વન ડે વન રોડ પ્રોગ્રામ હેઠળ ફતેગંજ મેઇન રોડ પરથી દબાણો દૂર કરાયા। વડોદરા મહાનગરપાલિકા દ્વારા શહેરના મુખ્ય માર્ગોને ટ્રાફિક મુક્ત અને સ્વચ્છ બનાવવા માટે વન ડે વન રોડ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે અને આ અભિયાનના ભાગરૂપે શહેરના વ્યસ્ત ગણાતા ફતેગંજ મેઇન રોડ પર સઘન કામગીરી કરવામાં આવી રહી છે। ઝુંબેશમાં કોર્પોરેશનની વિવિધ શાખાઓ જેવી કે દબાણ શાખા, સેનેટરી ટીમ, ગાર્ડન શાખા અને એન્જિનિયરિંગ શાખાની ટીમોએ સંયુક્ત રીતે ભાગ લીધો હતો અને રોડ પર ટ્રાફિકને અવરોધતા ગેરકાયદેસર દબાણો, લારી ગલ્લાઓ અને અન્ય સામગ્રી દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી। વોર્ડ ઓફિસર ચિરાગ ત્રિવેદીએ આ અંગે વધુ માહિતી આપતા જણાવ્યું હતું કે આજની કામગીરી દરમિયાન ફતેગંજ મેઇન રોડ પરથી ટ્રાફિકને અડચણરૂપ હોય તેવી કુલ 3 ટ્રક ભરીને ગેરકાયદેસર લારીઓ અને અન્ય માલ સામાન જપ્ત કરવામાં આવ્યો છે અને આગામી સપ્તાહમાં શહેરના અન્ય કોઈ મુખ્ય માર્ગ પર આ પ્રકારની કામગીરી માનનીય કમિશનર સાહેબના સૂચન મુજબ વન ડે વન રોડ પ્રોગ્રામનું આયોજન કરેલ છે અને એમાં અમે આજે ફતેગંજ મેઇન રોડ પસંદ કરેલ છે। એમાં અમારી દબાણની ટીમ, સેનેટરીની ટીમ, ગાર્ડન શાખા, એન્જિનિયરિંગ શાખા બધાની ટીમ દ્વારા એ કામગીરી ચાલુમાં છે અને અત્યારે દબાણ હટાવવાની કામગીરી ચાલુમાં છે। બસ આ ફતેગંજ મેઇન રોડ આજે છે, આવતા વીકમાં બીજો રોડ પસંદ કરવામાં આવશે। શું કબજે કર્યું છે? અત્યારે આપણે 3 ટ્રક ભરીને દબાણનો આજે ગેરકાયદેસર લારીઓ છે, રોડ ઉપર ટ્રાફિકની અડચણ એવી 3 ટ્રક ભરીને લારી જપ્ત કરેલ છે। વોર્ડ ઓફિસર ચિરાગ ત્રિવેદી।